વેલકમ બેક। બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાં જોરદાર ખેંચતાણ થઈ। તસ્લીમ આલમના સ્થાને કમરુદ્દીન પઠાણને ટિકિટ। બહેરામપુરમાં કોંગ્રેસમાંથી હબીબ શેખે પણ ફોર્મ ભર્યું। બહેરામપુરામાં હબીબ શેખ અને કમરુદ્દીન પઠાણે ફોર્મ ભર્યું છે। બહેરામપુરામાં કોંગ્રેસમાંથી હબીબ શેખે પણ ફોર્મ ભર્યું છે। અત્યારે કોંગ્રેસમાં જોરદાર ખેંચતાણ જોવા મળી રહી છે। કોંગ્રેસમાંથી હબીબ શેખ કમરુદ્દીન પઠાણે ફોર્મ ભર્યું છે। દીના પરમાર જરીના રંગરેજને ટિકિટ મળી છે। પાર્ટીના મેન્ડેટ ઉપર શું તમારું કહેવું છે પાર્ટીને પણ અને કઈ રીતે તમે આગળ વધવાના? અમે અમારી કોંગ્રેસ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે જે પાર્ટી અમારા ચારેય ઉમેદવાર ઉપર વિશ્વાસ રાખીને અમને મેન્ડેટ આપ્યું છે। અમે પાર્ટીનું જે એજન્ડા છે એને અમે સફળ કરીશું અને વિસ્તારની અંદર અમે અમારા પહેલાં 4 કોર્પોરેટર હતા અને 2 ધારાસભ્ય કોંગ્રેસ પાર્ટીના છે અને ખૂબ જ સારું કામ થયેલું છે। એ કામને વિકાસના કામને અમારા વિસ્તારની અંદર બહેરામપુરા વોર્ડમાં આગળ વધારીશું। સૌથી મોટી વાત એ છે કે તસ્લીમ આલમ તિરમિઝી જે છે એ પણ ફોર્મ ભરવા માટે આવ્યા હતા, મેન્ડેટ ના મળ્યું એટલે પરત ગયા। આ બાબતે તમારું શું કહેવું છે? કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે। એ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે, એમણે પણ અમારા વિસ્તારમાં કામ કર્યું બીજા કોર્પોરેટરની સાથે, એટલે પાર્ટીનો નિર્ણય છે એમણે સ્વીકારેલો છે। નહીં પણ એમાં એકચ્યુઅલી વાત એવી હતી કે એમને મેન્ડેટ નથી મળી રહ્યો એ બાબત કોઈ ધારાસભ્યનો હાથ છે એવું પણ એમનું કહેવું હતું। એટલે આ જે વિષય છે વિષયને લઈને તમારું શું કહેવું છે? તમારા ઉપર પસંદગી ઉતારી ના, એ વિષયને લઈને કંઈ નહીં। હું પહેલાં પણ એક્સ કાઉન્સિલર તરીકે રહી ચૂકેલો છું। હું વોર્ડ પ્રમુખ તરીકે મેં કામગીરી કરેલી છે, એટલે મારી કામગીરીને ધ્યાનમાં રાખી પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી છે। હું પાર્ટીના વિશ્વાસને પૂર્ણ કરીશ। એમના દાવા સાચા છે કે ખોટા છે? ધારાસભ્યના ના, એમના દાવા ખોટા છે, એમના દાવા ખોટા છે। આ નિર્ણય પાર્ટીનો નિર્ણય છે, પાર્ટીનો નિર્ણય છે। બંને વિધાનસભા 2 ધારાસભ્ય છે ત્યાં અમારે, ઇમરાનભાઈ ખેડાવાલા અને શૈલેષભાઈ પરમાર સાહેબ, એટલે સારી રીતે કામગીરી કોઈ એમનું નિવેદન જ ખોટો છે। તસ્લીમ આલમનું નિવેદન ખોટો છે। અચ્છા, એમને ટિકિટ ના મળી એ બાબતને લઈને તમારું શું કહેવું છે? એ પાર્ટીનો નિર્ણય છે। તમે અગાઉ કહ્યું કે એમણે કામ કર્યા છે વિસ્તારમાં। ના, એટલે કામગીરી એટલે બધા કાઉન્સિલરની જેમ એ લોકોએ પણ કામ કરેલા છે, એવું કંઈ નથી। પણ પાર્ટી બદલાવ કલાવે છે। પાર્ટીને મારામાં વિશ્વાસ લાગ્યો તો મને ટિકિટ આપી। એવો જે ધારાસભ્યનું નામ લે છે ધારાસભ્ય પર જે આક્ષેપ કર્યા છે કે ધારાસભ્ય તેમને ફસાવે, યોગ્ય કહેવાય ન કહેવાય? ના, એ યોગ્ય નથી, એ યોગ્ય નથી। ધારાસભ્યથી એમને તકલીફ છે એ તો મને શી ખબર, એ તમારે એમને જ પૂછવું પડે। તો બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાં જોરદાર ખેંચતાણ જોવા મળી। 2 ઉમેદવારો ફોર્મ ભરવા માટે આવ્યા, છેલ્લી ઘડીએ ઉમેદવારનું નામ બદલાયું છે। બહેરામપુરામાં કોંગ્રેસે હબીબ શેખને મેન્ડેટ આપ્યું, દીના પરમાર જરીના રંગરેજને ટિકિટ મળી છે। બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાં અત્યારે જોરદાર ખેંચતાણ। ઉમેદવારી નોંધાવા 2 જેટલા ઉમેદવારો ત્યાં પહોંચ્યા। તસ્લીમ આલમના સ્થાને કમરુદ્દીન પઠાણને ટિકિટ આપવામાં આવી। અંતિમ ઘડીએ આ નિર્ણય બદલવામાં આવ્યો છે। હબીબ શેખ અને કમરુદ્દીન પઠાણ બંને ત્યાં ફોર્મ ભરવા માટે પહોંચ્યા। હબીબ શેખને મેન્ડેટ આપવામાં આવ્યું, દીના પરમાર જરીના રંગરેજને પણ ટિકિટ મળી છે બહેરામપુરા વોર્ડમાં। તો સ્થાનિક સ્વરાજનો મહાસંગ્રામ જામી ચૂક્યો છે। આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસ અને અંતિમ દિવસે તમામ વોર્ડમાં ઉમેદવારો પોતાનું નામાંકન ભરવા માટે પહોંચ્યા, જેમાં બહેરામપુરામાં કોંગ્રેસમાં અત્યારે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે, કારણ કે ફોર્મ ભરવા માટે ત્યાં 2 ઉમેદવારો ત્યાં પહોંચ્યા છે। કોંગ્રેસમાં અત્યારે ડખો ચાલી રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ બહેરામપુરા વોર્ડમાં। તસ્લીમ આલમને અત્યાર સુધીમાં ટિકિટ આપવામાં આવી હતી, જો કે અંતિમ ઘડીએ તેમનું નામ બદલવામાં આવ્યું છે અને તેમના સ્થાને એમણે મેન્ડેટ મળતા ફોર્મ ભર્યું છે। એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું, અચ્છા ફોર્મ આપે ભર્યું, કઈ વિશેષ વસ્તુઓ ઉપર, ખાસ વિસ્તારના જે પ્રશ્નો છે એના પર ધ્યાન આપશો? વિશ્વાસ મારે પહેલાં હું એમઆઈએમમાંથી લડ્યો હતો ઇલેક્શન, 11,753 વોટ લાવ્યો હતો। તિરમિજી સાહેબ મારી સામે જ હતા, એ થોડા વોટથી જીત્યા હતા। હવે કોંગ્રેસે મને કોંગ્રેસમાં લીધું છે, એમઆઈએમ છોડી દીધી। એમઆઈએમ છોડવાનું કારણ એક જ છે કે બી ટીમ છે, એ બીજેપીની બી ટીમ છે, કેમ કે પેલા એ લોકો બધા મળેલા છે। અસલમ તિરમિજીની વાત કરીએ, જે પ્રકારે એવો દાવાઓ કરે છે કે ધારાસભ્ય એમની પાછળ પડી ગયા છે અને એટલા માટે ટિકિટ નથી મળી, આ દાવાઓ કેટલા સત્ય? ના, એ મને ખબર નથી એ બારામાં હું જાણતો પણ નથી, હું કહેવા નથી માંગતો। કેમ ટિકિટ કેમ ના મળી એમને? ના, મને ખબર નથી, એમાં એ લોકોની સામેની પાર્ટીની વાત છે, હું નહીં કહી શકું। હવે તમે પણ કોંગ્રેસમાં છો ને ધારાસભ્ય ઉપર એલિગેશન લાગી રહ્યા છે, કયા ધારાસભ્યની
સભ્ય આમાં ઇન્વોલ્વ હોઈ શકે? શામાં? જે અસલીમ તિરમઝી છે એમને ટિકિટ નથી મળી એવા દાવાઓ કરે છે કે કોઈક ધારાસભ્ય છે કે જેઓ એમની પાછળ છે એટલા માટે એમને ટિકિટ નથી આપવામાં આવી. કયા ધારાસભ્યની વાત કરે છે? જો આમાં એવું છે કે હું 24 કલાક થયા છે હું કોંગ્રેસમાં આવ્યો છું. હવે મારા પહેલાં કયા ધારાસભ્ય હતો એ હું જાણતો નથી. હા, આજ પછી જે થશે એ હું તમારી વાતને ધ્યાનમાં રાખીશ. બિલકુલ. તો હાલ જે તસ્લીમ તિરમઝી છે એવો અત્યારે જે રીતે દાવાઓ કરી રહ્યા છે, હાલના જે ઉમેદવારો છે એવો તમામ તેમના દાવાઓ. કેમેરામેન તુષાર સાથે સપના શર્મા, 24 કલાક, અમદાવાદ.